નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. શું તમને ખ્યાલ છે કે અમેરિકા અત્યારે ભારતને બ્લેકમેલ કરવાની કોશિશ કરી રહ્યું છે? અમેરિકાએ અત્યારે નિખિલ ગુપ્તા નામના એક માણસને પકડ્યો છે, જેના જોરે જ અમેરિકા કૂદી રહ્યું છે. એ ભારતને ઝુકાવવાનું સપનું જોઈ રહ્યું છે. આખરે આ નિખિલ ગુપ્તા કોણ છે, તે કેવી રીતે પકડાયો? આખી કહાનીમાં ખાલિસ્તાન, રશિયા અને યુક્રેનનું યુદ્ધ, ભારત અને ચીનના સંબંધોની પણ વાત છે. એટલે એક કહાનીને રોમાંચક બનાવવા માટે જે કંઈ પણ જોઈએ એ બધું જ આ પ્રકરણમાં છે. અમે તમને વિગતવાર એની વાત કરીશું. છેલ્લા 10 વર્ષમાં ભારતને ઝુકાવવા માટે અનેક કોશિશ થઈ હતી. ઈરાન સાથેના સંબંધો હોય કે પછી રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની વાત. ભારતે અમેરિકાની વાત ધરાર ન માની. પીએમ મોદીની લીડરશિપમાં નવું ભારત છે. આ ભારત કોઈની આગળ ઝૂકતું નથી. સવાલ એ છે કે શું આ વખતે સ્થિતિ અલગ છે? શું આ વખતે પીએમ મોદી માટે સિચ્યુએશન ટફ છે કે પછી ભારત પોતાનું માથું ગર્વથી ઊંચું રાખી શકશે? આખો મામલો વિગતે અમે તમને સમજાવીશું. વાત ખાલિસ્તાનીઓના ભારત વિરુદ્ધના કેમ્પેઇનની છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન સહિતના દેશોમાં ખાલિસ્તાનીઓ ભારતની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. ભારતના દૂતાવાસો આગળ વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા. અહીં સુધી બરાબર હતું, પરંતુ દૂતાવાસો પર હુમલા પણ કરવા લાગ્યા. આમ છતાં આ દેશો ચૂપ રહ્યા. ખાલિસ્તાનીઓને છૂટો દોર આપવામાં આવ્યો. હવે બીજી સ્થિતિ વિશે અમે જણાવીશું. ઇઝરાયલના વિરોધમાં અમેરિકાની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો તો અમેરિકાએ દંડો ઉગામ્યો. અનેક વિદ્યાર્થીઓની ધરપકડ કરી. અમે પણ યુનિવર્સિટીઓને રાજકારણનો અખાડો બનાવવાની તરફેણમાં નથી. સવાલ અહીં અમેરિકાના ડબલ સ્ટાન્ડર્ડનો છે. હવે અમેરિકાના ડબલ સ્ટાન્ડર્ડનું બીજું એક ઉદાહરણ આપીશું. અફઘાનિસ્તાનની ધરતી પરથી ઓસામા બિન લાદેન અમેરિકાની વિરુદ્ધ કંઈ પણ બોલે તો અમેરિકા એને આતંકવાદ ગણ્યો. જો કે અમેરિકાની ધરતી પરથી કોઈ ખાલિસ્તાની લીડર પીએમ મોદીની હત્યાનું કાવતરું રચે તો અમેરિકા એને અભિવ્યક્તિની આઝાદી ગણાવે છે. એટલે જ વાત સ્પષ્ટ હતી કે અમેરિકા અને કેનેડા પોતાની ધરતી પર રહેલા ખાલિસ્તાનીઓને મોકળું મેદાન જ આપશે. આ ખાલિસ્તાનીઓ ભારતની વિરુદ્ધ ત્યાંથી સતત કાવતરા રચે છે. પંજાબના ખાલિસ્તાનીઓને આ દેશો પાસેથી જ રૂપિયા મળે છે. વળી ખાલિસ્તાને તો પાકિસ્તાની આઈએસઆઈની સાથે પણ હાથ મિલાવી દીધા છે. એટલે આખું ગઠબંધન ખૂબ જ જોખમી સાબિત થયું. એટલે આવા ખાલિસ્તાનીઓને કચડી નાખવા જોઈએ. ભારતમાંથી આવી લાગણી જાગી અને ભગવાને તથાસ્તુ કહ્યું હોય એમ ટપોટપ ખાલિસ્તાનીઓ ટપકવા લાગ્યા. વિદેશની ધરતી પર કોણે ભારતના દુશ્મનોનો સફાયો બોલાવ્યો? સ્વાભાવિક રીતે અમે તો ભારત સરકારની જ વાત સાચી માનીશું કે વિદેશની ધરતી પર દુશ્મનોનો સફાયો કરવાની ભારતની નીતિ નથી. અલબત્ત ભારત માટે તો ખુશીની જ વાત છે કે વિદેશની ધરતી પરથી ભારતના દુશ્મનોનો ખાત્મો કોઈ અનનોન વ્યક્તિ બોલાવી રહ્યો છે, જેમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જર પણ સામેલ છે. ભારતે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. નિજ્જરની કેનેડાની ધરતી પર હત્યા કરવામાં આવી હતી. કેનેડાએ ગંભીર આરોપ મૂક્યો કે આ હત્યામાં ભારત સરકારના એજન્ટ્સની સંડોવણી છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને તો નિજ્જર એટલો પ્રિય લાગતો હતો કે તેમણે એના માટે ભારતની સાથેના સંબંધો ખરાબ કર્યા. ખાલિસ્તાનીઓ પ્રત્યે કેનેડાના પ્રેમની કહાનીનો આટલેથી અંત આવતો નથી. નિજ્જરના મોતને 1 વર્ષ થયું તો કેનેડાની સંસદમાં 1 મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. ખાલિસ્તાનીઓને પ્રમોટ કરી રહેલા કેનેડાની ધરતી પર જ ભવિષ્યમાં ખાલિસ્તાન રચાઈ શકે છે.
નિજ્જરની હત્યાના કેસમાં કેનેડા દ્વારા ભારત સરકારના એજન્ટ્સની સંડોવણીનો આરોપ મૂકવામાં આવ્યો. એના પછી એ બહુ જ આરોપ અમેરિકા તરફથી પણ મૂકવામાં આવ્યો. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કાવતરાનો મામલો હતો. આ કેસમાં નિખિલ ગુપ્તા નામના એક ભારતીયની ધરપકડ કરવામાં આવી. ગયા વર્ષે 30મી જૂને ચેક રિપબ્લિકમાંથી ગુપ્તાની ધરપકડ થઈ. અમેરિકાના કહેવાથી ચેક રિપબ્લિકની પોલીસે ગુપ્તાની ધરપકડ કરી. ગુપ્તાને પાછો અમેરિકામાં લાવવા માટે અમેરિકાએ લીગલ પ્રોસેસ શરૂ કરી હતી. ગુપ્તાએ આ પ્રોસેસને ચેક રિપબ્લિકની અદાલતમાં પડકારી. જો કે યુરોપના દેશો તો અમેરિકાની વાત જ માને. આખરે અમેરિકાને નિખિલ ગુપ્તા સોંપી દેવામાં આવ્યો. અમેરિકામાં લાવીને ત્યાંની કોર્ટમાં રજૂ પણ કરી દેવાયો. અમે તમને શરૂઆતમાં જ જણાવ્યું કે નિખિલ ગુપ્તાના જોરે અમેરિકા અત્યારે કૂદી રહ્યું છે. હવે કદાચ તમારામાંથી કેટલાકને સવાલ થઈ શકે કે એક ખાલિસ્તાની આતંકવાદીની હત્યાનું કાવતરું રચાયું, જેમાં એક ભારતીયની ધરપકડ થઈ. આખરે એના લીધે ભારત અને અમેરિકાના સંબંધો કેવી રીતે ખરાબ થાય? અમે તમને પહેલાં જ કહ્યું કે આ આખરી કહાની ખૂબ રોમાંચક છે. અમેરિકાએ પન્નુની હત્યામાં નિખિલને પકડ્યો. જો કે અમેરિકા કહે છે કે નિખિલ તો એક પ્યાદુ હતો. ખાલિસ્તાની આતંકવાદી પન્નુને મારી નાખવા માટે આદેશ તો ભારતમાંથી જ આવ્યો હતો. આ કેસમાં અમેરિકાની કોર્ટમાં દસ્તાવેજો રજૂ કરાયા, જેમાં એક ભારતીય અધિકારીને CC-1 તરીકે ઉલ્લેખ છે. કહેવામાં આવ્યું કે CC-1 અધિકારીએ જ નિખિલને કહ્યું કે તું પન્નુની હત્યા કર. ભારતમાં તારી વિરુદ્ધ જેટલા પણ કેસો છે એને પાછા ખેંચી લેવામાં આવશે. નિખિલ આમ પણ અપરાધી જ હતો. તે ડ્રગ્સ અને હથિયારોનો આખી દુનિયામાં વેપાર કરતો હતો. હવે અમેરિકા આ CC-1 નામના ભારતીય અધિકારીની વાત કરી રહ્યું છે. એટલે કે એક રીતે મેસેજ આપવા માગે છે કે પન્નુની હત્યાના કાવતરામાં ભારત સરકારની સંડોવણી છે. ભારતે તો આ વાત ફગાવી દીધી છે. હવે એક રસપ્રદ ઘટનાક્રમ બન્યો. નિખિલ ગુપ્તાને જે સમયે ચેક રિપબ્લિકથી અમેરિકા લવાયો, લગભગ એ જ સમયે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન ભારતની મુલાકાતે આવ્યા. સત્તાવાર રીતે કહેવામાં આવ્યું કે ભારત અને અમેરિકાની વચ્ચે ક્રિટિકલ અને ઇમર્જિંગ ટેકનોલોજી વિશે ચર્ચા કરવા માટે સુલિવાન આવ્યા છે. જો કે ગુપ્તાને અમેરિકામાં લઈ જવાયો અને સુલિવાનની ભારતમાં એન્ટ્રી એ સંજોગ નથી. સુલિવાન ગુપ્તાના નામે ભારતને બ્લેકમેલ કરવા આવ્યા છે. આ બ્લેકમેલિંગનો શું ખેલ છે એના વિશે અમે તમને વિગતવાર જણાવીશું. પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં તમને આ કહાનીના કેટલાક પાત્રો કહ્યા હતા, જેમાં નિખિલ ગુપ્તા અને ભારતીય અધિકારી CC-1 મુખ્ય છે. આ કહાનીના એક પાત્ર અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાનની એન્ટ્રી વિશે પણ અમે તમને વાત કરી. હવે આ કહાનીને આગળ ધપાવી. નિખિલ ગુપ્તા અત્યારે અમેરિકાની કસ્ટડીમાં છે. થોડાક દિવસ પછી તેને ફરી અમેરિકાની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હવે જ્યારે કોર્ટમાં તેને રજૂ કરાશે ત્યારે તે કોના નામ કહેશે એના પર સૌની નજર છે. અમેરિકા તરફથી એક નામ CC-1 લેવામાં આવ્યું છે, જેના વિશે થોડીક માહિતી બહાર આવી છે. જેમ કે CC-1 એક ફિલ્ડ ઓફિસર છે, જે CRPFનો એક ઓફિસર હતો. આ ઓફિસરે જ પન્નુની હત્યા કરવા માટે નિખિલને હાયર કર્યો હતો. ભારત માટે મોસ્ટ વોન્ટેડ પન્નુ અત્યારે અમેરિકા માટે એસેટ બની ગયો છે. હવે સુલિવાનને ભારતની સાથે નેગોશિએશન કરવાના ઈરાદાથી જ ભારતમાં પગ મૂક્યો હતો. અમેરિકા કહે છે કે ભારતે અમારી વાત માનવી પડશે.
નહીં તો અમે ભારતીય અધિકારી CC1નું નામ જાહેર કરી દઈશું, જેનાથી દુનિયા સમક્ષ પુરવાર થઈ જશે કે ભારત વિદેશોમાં એના દુશ્મનોનો સફાયો કરી રહ્યું છે. હવે સવાલ એ છે કે શું ભારત અમેરિકાના બ્લેકમેલથી ઝૂકી જશે? અમેરિકા કહે છે કે તમે રશિયા અને ઈરાન સાથેના સંબંધો તોડી અમે પન્નુના કેસની ફાઇલ બંધ કરી દઈશું. આ વાત સત્તાવાર રીતે બહાર આવી નથી. અલબત્ત આવી ચર્ચાઓ દિલ્હીમાં ખૂબ થઈ રહી છે. ભારત અને રશિયાનો પ્રેમ જગજાહેર છે. આ પ્રેમમાં મુખ્ય વિલન અમેરિકા છે. અમેરિકા વારંવાર ભારતને કહેતું રહે છે કે રશિયા સાથે તમે નાતો તોડો, જો કે ભારત માનતું નથી. ભારત સારી રીતે જાણે છે કે અમેરિકા ખૂબ જ સ્વાર્થી દેશ છે. અમેરિકાએ પ્રેમથી ભારતને સમજાવ્યું, ભારત ન માન્યું. એટલે હવે પન્નુના કેસમાં ભારતીય અધિકારી CC1નું નામ જાહેર કરવાના નામે ભારતને બ્લેકમેલ કરી રહ્યું છે. ભારત હવે અમેરિકાની શરતો માનતું નથી. ભારત સારી રીતે જાણે છે કે ચીનને કાઉન્ટર કરવા માટે અમેરિકાને ભારતની જરૂરત છે. એટલે તો અમેરિકાએ ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને ક્વાડ રચ્યું. અમેરિકા માનતું હતું કે ક્વાડ રચાયું એટલે ભારત અને ચીનના સંબંધો વધારે ખરાબ થશે. ભારત અને ચીન વચ્ચે દુશ્મનાવટ છે. આમ છતાં ચીન ભારતનું ટોચનું વેપાર પાર્ટનર છે. એટલે કે ભારત અને ચીન વચ્ચે વધુ આયાત નિકાસ થઈ છે. આ પહેલાં અમેરિકા ભારતનું ટોચનું વેપાર પાર્ટનર હતું. એટલે સ્વાભાવિક રીતે અમેરિકા અકળાઈ જાય. જો કે ભારત હંમેશા પોતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો કરે છે. છેલ્લા કેટલાક દિવસોમાં એકસાથે અનેક ઘટનાઓ બની. નિખિલ ગુપ્તાને અમેરિકા લઈ જવાયો. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ભારતમાં આવ્યા. વળી એ જ સમયે સ્વિટ્ઝરલેન્ડમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સંમેલન યોજાયું, જેમાં ભારતને પણ આમંત્રણ અપાયું હતું. આ શાંતિ સંમેલન વાસ્તવમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વિશે હતું. આ શાંતિ સંમેલન યોજવા પાછળનું ભેજું તો અમેરિકાનું જ હતું. એક રીતે મેસેજ આપવાની કોશિશ હતી કે આખી દુનિયા યુક્રેનની સાથે છે અને રશિયા એકલું અટૂલું પડી ગયું છે. આ શાંતિ સંમેલનમાં સંયુક્ત નિવેદન આપવાની વાત હતી. ભારતે એના પર હસ્તાક્ષર ન જ કર્યા. ભારતે આ રીતે રશિયાને સાથ આપ્યો. એટલે અમેરિકા વધુ અકળાયું છે. વળી ભારતના પગલે સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, મેક્સિકો અને UAE પણ આ શાંતિ સંમેલનમાં ભાગ તો લીધો, પરંતુ સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર ન કર્યા. ભારતે ચોખ્ખી વાત કરી કે ખરેખર જો તમારે આ યુદ્ધનો અંત લાવવો હોય તો રશિયા અને યુક્રેનને સામસામે બેસાડવા જોઈએ. તેમને વાતચીત કરવા દો. અમેરિકાના પેટમાં તેલ રેડાય એવી બીજી એક ઘટના બની. વાત અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચેની સમજૂતીની છે. આ સમજૂતી 1974માં થઈ હતી. આ સમજૂતી મુજબ સાઉદી અરેબિયા માત્ર ડોલરમાં જ ક્રૂડ ઓઇલનું વેચાણ કરી શકતું હતું, જેથી અમેરિકન ડોલરને તાકાત મળે. હવે સાઉદી અરેબિયાએ સમજૂતી રદ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે જ દુનિયાભરમાં ડોલરનો દબદબો નહીં રહે. બીજી તરફ ભારત પણ દુનિયાના દેશોની સાથે ભારતીય રૂપિયામાં જ વેપાર કરવાની વાત કરે છે. એટલે એક રીતે ભારત અમેરિકન ડોલરને સીધો પડકાર આપી રહ્યું છે. આવી વાત અમેરિકા કેવી રીતે સહન કરી શકે? વળી બ્રિક્સ દેશો સાઉદી અરેબિયાને પોતાની તરફ ખેંચી રહ્યા છે. આવા સંજોગોમાં બાઇડન અને PM મોદી એકબીજાને પ્રેમથી તો મળે છે, જો કે અનેક કારણોસર અમેરિકાને ભારત સામે વાંધો છે, જેમાંથી કેટલાક કારણો અમે તમને જણાવ્યા. અત્યાર સુધી ભારત અમેરિકાને મચક જ નહોતું આપતું. અમેરિકા ના પાડતું રહ્યું. આમ છતાં ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતું ગયું. ઈરાનની સાથે ચાબાર પોર્ટ માટે કરાર પણ કર્યો. હવે નિખિલ ગુપ્તા હાથમાં આવતા અમેરિકાને લાગ્યું કે તે ભારતને બ્લેકમેલ કરી શકશે. અમેરિકાએ ઇરાદાપૂર્વક પન્નુની હત્યાના કાવતરાના કેસની ચાર્જશીટમાં ભારતીય અધિકારીનું નામ ન લખ્યું. એના બદલે CC1 રાખ્યું, જેથી ભારતને બ્લેકમેલ કરી શકાય. હવે આ CC1 અધિકારી કોઈ પણ હોઈ શકે છે. એ IB કે RAWનો મુખ્ય અધિકારી પણ હોઈ શકે છે. અમેરિકાના મીડિયા રિપોર્ટ્સમાં આ CC1 અધિકારી વિશે થોડીક માહિતી આપવામાં આવી છે. જેમ કે એ ભારતમાં જ રહે છે. એણે ભારતમાં રહીને જ નિખિલ ગુપ્તાને પન્નુની હત્યા કરવા માટે આદેશ આપ્યો હતો.
આ અધિકારી સીઆરપીએફમાં કામ કરી ચૂક્યો છે, આવી માહિતી અપાઈ છે. હવે આઈબીકે રોના અનેક અધિકારીઓએ ક્યારેક તો સીઆરપીએફમાં કામ કર્યું જ હોય, કેમ કે ભારતની આ જાસૂસી સંસ્થાઓ ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. સીઆરપીએફ સહિતના અર્ધલશ્કરી દળો પણ ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. એટલે જ આ અધિકારી કોણ હોઈ શકે એની મીડિયા ખૂબ જ અટકળો લગાવી રહ્યું છે. હવે સવાલ એ છે કે આ અધિકારીનું નામ જાહેર ન થાય એટલા માટે ભારત સરકાર અમેરિકા સમક્ષ ઝૂકી જશે. એ સિવાય નિખિલ ગુપ્તા કેવી રીતે પકડાયો એની પણ એક રોમાંચક સ્ટોરી છે. અમે તમને એના વિશે પણ જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. નિખિલ ગુપ્તા, CC1 અને જેક સુલિવાન જેવા પાત્રોનો આપને હવે પરિચય થઈ ગયો હશે. હવે વાત ભારતના સ્ટેન્ડની છે. શું અમેરિકાના બ્લેકમેલથી ભારત ઝૂકી જશે? જેનો સીધો અને સટ જવાબ છે ના. ભારતની જનતા અને ભારત સરકાર સ્માર્ટ છે. બલકે પીએમ મોદીની સરકાર જ કદાચ ઈચ્છે કે અમેરિકાએ ભારતીય અધિકારીનું નામ જાહેર કરી દે. અમેરિકા જેવું નામ જાહેર કરશે કે તરત જ ભારતમાં એ અધિકારી સુપર હીરો બની જશે, કેમ કે આ અધિકારીએ આખરે અમેરિકાની ધરતી પરથી ભારતના દુશ્મન પન્નુને ખલાસ કરવાની કોશિશ કરી છે. એટલે જ ક્લિયર કટ છે કે ભારત ઝૂકવાનું નથી. હવે બીજો મોટો સવાલ કે જો ભારત અમેરિકાની વાત નહીં માને તો અમેરિકા શું કરશે? અમેરિકા એ ભારતીય અધિકારીની વિરુદ્ધ નોટિસ ઇસ્યુ કરશે, વોરંટ ઇસ્યુ કરશે. એવી ધમકી પણ આપશે કે જો એ અધિકારી અમેરિકાની ધરતી પર પગ મૂકશે તો તેની ધરપકડ કરી લેવાશે. એટલે આ ટોચના ભારતીય અધિકારી મેક્સિમમ અમેરિકા નહીં જઈ શકે. ભારત અને અમેરિકાની વચ્ચે પ્રત્યાર્પણની સંધિ છે. આવી સ્થિતિમાં મામલો કાયદાકીય થઈ શકે. અમેરિકાને આ અધિકારી સોંપવા માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી પણ મેળવવી પડશે. એવા સંજોગોમાં મામલો ખૂબ જ જટિલ બની શકે છે. અમેરિકા એ સિવાય બીજી રીતે પણ બદલો લઈ શકે છે. જેમ કે આખી દુનિયાના મીડિયામાં ભારતની વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી શકે છે. ભારત કેવી રીતે બીજા દેશોની ધરતી પર હત્યાઓ કરે છે એ વાત ફેલાવશે. હવે આ મામલે અમેરિકાનો પોતાનો ટ્રેક રેકોર્ડ જ ખરાબ છે. આખી દુનિયા જાણે છે કે અમેરિકાએ આતંકવાદ સામેની લડાઈના નામે કેવી રીતે લોહી વહાવ્યું છે. અમેરિકાના દમનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. એટલે જ આવી સ્થિતિમાં ભારત કેવી રીતે ઝૂકી શકે? નિજ્જરની હત્યા અને પન્નુની હત્યાના કાવતરા બાદ એક મોડેલની ખૂબ ચર્ચા થવા લાગી. આ ચર્ચા જ છે, કોઈ ઓથેન્ટિક વાત નથી. જોકે અમને લાગ્યું કે આ વાતો જણાવવી જરૂરી છે. ચર્ચા એ પ્રકારની છે કે ભારતમાંથી અપરાધ કરીને વિદેશોમાં ભાગી ગયેલા લોકોનો હાયર કરવાના. આ લોકો દ્વારા વિદેશોમાં રહેલા ભારતના દુશ્મનોને ખલાસ કરાવવાના. તેના બદલામાં તેમની વિરુદ્ધ ભારતમાં કરવામાં આવેલા કેસીસને રફે દફે કરી દેવાના. જોકે આ તો માત્ર દેશના હિતમાં એક મોડેલની અમે ચર્ચા કરી. હવે કહાનીનું મુખ્ય પાત્ર નિખિલ કેવી રીતે પકડાઈ ગયો એની વાત. નિખિલ ગુપ્તા આમ તો મૂળ ભારતીય નાગરિક છે. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટની પ્રેસ રિલીઝમાં આ કેસના સંબંધમાં કેટલીક વિગતો અપાઈ છે. કહેવામાં આવ્યું છે કે CC1 ભારત અને અન્ય જગ્યાઓએ નિખિલ ગુપ્તા સહિત અનેક લોકોના સંપર્કમાં હતો. આ ભારતીય અધિકારી અમેરિકાની ધરતી પર એક વકીલ અને પોલિટિકલ એક્ટિવિસ્ટની હત્યાનું કાવતરું રચી રહ્યો હતો. એટલે કે પન્નુની હત્યાની કોશિશ. આ ડોક્યુમેન્ટમાં CC1ને સિક્યોરિટી અને ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટનું બેકગ્રાઉન્ડ ધરાવતો ઓફિસર ગણાવાયો છે. અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અનુસાર ભારતમાં રહેલા CC1ના કહેવાથી નિખિલ ગુપ્તાએ
હત્યા માટે એક કિલરની શોધ શરૂ કરી. આ શોધમાં નિખિલનો કોન્ટેક્ટ એક વ્યક્તિની સાથે થયો. આ વ્યક્તિએ કહ્યું કે તે અમેરિકાના અનેક અપરાધીઓના કોન્ટેક્ટમાં છે. વાસ્તવમાં આ વ્યક્તિ કોઈ હત્યારો નહોતો, પરંતુ અમેરિકન એજન્સીઓનો સોર્સ હતો. આ સોર્સે એક વ્યક્તિને હિટમેન ગણાવીને નિખિલ ગુપ્તાની તેની સાથે મુલાકાત કરાવી હતી. જોકે આ સોર્સ અને કથિત હિટમેન બંને ડ્રગ્સ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન માટે કામ કરતા હતા. એટલે કે આ હિટમેન પણ અમેરિકન એજન્સીઓનો અંડરકવર ઓફિસર હતો. બસ અહીંથી જ ભાંડો ફૂટ્યો હતો. ગયા વર્ષે જૂનમાં નિખિલ ગુપ્તાને ટાર્ગેટ વિશે કહેવામાં આવ્યું. નિખિલે આ કથિત હિટમેનને એ માહિતી આપી. નિખિલને ખ્યાલ જ ન આવ્યો કે એ વ્યક્તિ હિટમેન એટલે કે ભાડુતી હત્યારો નથી, પરંતુ અમેરિકાનો ઓફિસર છે. અમેરિકાના ડોક્યુમેન્ટમાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની કેનેડામાં હત્યાનો પણ ઉલ્લેખ છે. ડોક્યુમેન્ટમાં કેટલીક વાતચીતનો ઉલ્લેખ છે, જેમ કે નિખિલે એ હિટમેનના વેશમાં રહેલા સિક્રેટ ઓફિસરને કહ્યું હતું કે નિજ્જર પણ એક ટાર્ગેટ હતો. CC1 નામના આ અધિકારીએ નિખિલ ગુપ્તાને ટાર્ગેટ એટલે કે પન્નુ વિશે વિસ્તારથી જાણકારી આપી. જેમ કે ન્યૂયોર્ક સિટીમાં તેના ઘરનું સરનામું આપ્યું, ફોન નંબર આપ્યો, ઉપરાંત પન્નુની ડેઇલી રૂટીન પણ જણાવી. અમેરિકાની પાસે ભારતીય અધિકારીની વિરુદ્ધ કયા પુરાવાઓ છે એની વાત. નિખિલ ગુપ્તાએ ભાડુતી હત્યારા વિશે આ ભારતીય અધિકારીને વાત કરી. આ ભારતીય અધિકારીને પણ ખ્યાલ ન આવ્યો કે એ તો અમેરિકન ઓફિસર છે, એટલે આ ભારતીય અધિકારીએ તેને $15,000 એડવાન્સ પેમેન્ટ પણ ચૂકવી દીધું. નિખિલ ગુપ્તાએ ભારતીય અધિકારીને વાતચીત કરીને જણાવ્યું કે હવે રાહ જોવા જેવી નથી. જોકે અમેરિકન એજન્સીઓને આ કાવતરાનો ખ્યાલ આવી ગયો હોવાથી તેમણે પન્નુને બચાવી લીધો. અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટના ડોક્યુમેન્ટ્સમાં આ વિગતો આપવામાં આવી છે. આ ડોક્યુમેન્ટ્સમાં નિજ્જરની હત્યાનો પણ ઉલ્લેખ છે. આ ડોક્યુમેન્ટ્સમાં લખવામાં આવ્યું છે કે ભારતીય અધિકારી CC1 એ નિખિલ ગુપ્તાને એક વિડીયો ક્લિપ મોકલી હતી, જેમાં નિજ્જરનું લોહીલુહાણ શરીર તેના વેહિકલની પાસે જોવા મળ્યું હતું. નિજ્જરની હત્યા પછી નિખિલ ગુપ્તાએ ભાડુતી હત્યારાના વેશમાં રહેલા સિક્રેટ ઓફિસરને કહ્યું હતું કે નિજ્જર પણ એક ટાર્ગેટ હતો. એટલું જ નહીં, અમારી પાસે અનેક ટાર્ગેટ છે. આવી તમામ વિગતો બહાર આવી છે. માત્ર ભારતીય અધિકારીનું નામ બહાર આવવાનું બાકી છે. એટલા માટે જ અત્યારે નિખિલ ગુપ્તા પર સૌની નજર છે. તેને અમેરિકાની કોર્ટમાં હવે પછી રજૂ કરાશે, ત્યારે તે કોના નામ કહેશે? આ સવાલ કદાચ ભારતમાં અનેક લોકોને સતાવી રહ્યો છે. આવા સંજોગોમાં પણ ભારત અમેરિકાની આગળ ઝૂકી જાય એવી સંભાવના નથી. ભારતની અત્યારની સરકાર રાષ્ટ્રહિતમાં પોતાનો અવાજ બુલંદ કરતા પણ સારી રીતે જાણે છે. વળી અત્યારના સમયે સમગ્ર વિશ્વને ભારતની સૌથી વધારે જરૂરત છે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.